શું તમારા ઘરમાં પણ પૈસા આવે છે પણ ટકતા નથી? શું તમે પણ મહેનત કરીને થાકી ગયા છો પણ નસીબ સાથ નથી આપતું અને ઘરમાં અશાંતિ રહે છે? જો હા, તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. આપણા શાસ્ત્રોમાં એક એવો સમયગાળો બતાવવામાં આવ્યો છે જેમાં કરેલું એક નાનકડું કામ ભલભલાની કિસ્મત બદલી શકે છે. આ સમયગાળામાં કરેલો એક નાનો ઉપાય તમને રાતોરાત કરોડપતિ તો નહીં પણ તમારી આર્થિક ચિંતાઓ અને જીવનની મુશ્કેલીઓ કાયમ માટે દૂર કરી શકે છે. એ રહસ્ય શું છે અને કયા એવા નિયમો છે જે તમારે પાળવાના છે? એ જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે વિડીયોના અંતમાં હું તમને એક એવી રીત જણાવીશ જેનાથી તમે ઘર બેઠા જ હજારો ગણું પુણ્ય કમાઈ શકશો. નમસ્કાર મિત્રો, હું વાત કરી રહ્યો છું પવિત્ર અધિક માસની. અધિક એટલે વધારે. આ મહિનામાં કરવામાં આવેલું નાનું સરખું પુણ્ય કે સત્કર્મ પણ તમને અનેક ગણું વધારે ફળ આપે છે. જો તમે આ અધિક માસ કેટલાક નાના ઉપાયો કરી લેશો તો તમારા જીવનમાં ક્યારેય ધનની અછત નહીં આવે. અધિક માસના જેટલા પણ દિવસો મળ્યા છે એટલે કે પૂરા એક મહિના સુધી તમારે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે. પણ હા, એક ખાસ વાતનું ધ્યાન રાખજો. આ જાપ તમારે પીળા આસન પર બેસીને જ કરવાનો છે. સાથે જ દર મંગળવારે તમારે પીળી વસ્તુઓનું દાન કરવાનું છે, જેમ કે ચણાની દાળ, હળદર, કેસર અથવા પીળા વસ્ત્રો. જો તમે આ 2 ઉપાય સાચા મનથી કરી લેશો તો આ અધિક માસ પૂરો થયા પછી તરત જ તમે જોશો કે આર્થિક સમસ્યાઓ કેવી રીતે તમારાથી દૂર ભાગી રહી છે અને તમારા પર માં લક્ષ્મીની વિશેષ કૃપા થવા લાગશે. હવે વાત કરીએ એક એવા નિયમની જે તમારું નસીબ બદલી શકે છે. જો તમે સામાન્ય દિવસોમાં મહિનામાં 1 વાર અથવા અઠવાડિયામાં 1 વાર મંદિરે જતા હો તો બસ મારી એક વિનંતી માની લો. આ અધિક માસના દરેક દિવસે તમારે મંદિરે જવાનું છે, ભગવાનની પૂજા કરવાની છે અને ખાસ કરીને ભગવાન શિવ પર જળ ચડાવવાનું છે. જો તમે આખો મહિનો નિયમિતપણે આ નિયમ પાળશો તો અધિક માસ પૂરો થયા પછી તમે જાતે જ અનુભવ કરશો કે તમારા જીવનમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે. તમારી આધ્યાત્મિક ઉર્જા વધશે, તમારો વેપાર ધંધો વધશે, ઘરમાં ખુશીઓ આવશે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ આપમેળે જ થવા લાગશે. મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે અધિક માસમાં આપણે એવું તે શું દાન કરવું જોઈએ કે જેથી આપણને વિશેષ કૃપા મળે? સૌથી પહેલી વસ્તુ છે અન્ન અને બીજી વસ્તુ છે વસ્ત્ર. પણ આ દાન કોને કરવાનું છે? કોઈ જરૂરિયાતમંદને, જેમને ભોજન નથી મળી શકતું, જેઓ રસ્તા પર બેઠા છે અને જેમની પાસે જમવા માટે પૈસા નથી. વસ્ત્રનું દાન પણ તમે એવી જ વ્યક્તિને કરો જેની પાસે પહેરવા માટે યોગ્ય કપડાં નથી. જો તમે અધિક માસમાં આ 2 દાન કરશો તો તમને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થશે. તેથી કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન તો તમારે ચોક્કસ કરાવવું જ જોઈએ. અને હવે વિડીયોની શરૂઆતમાં મેં જે રહસ્યની વાત કરી હતી તેના વિશે વાત કરીએ. આ વર્ષે અધિક માસ છે અને જો તમે કોઈ ધાર્મિક સ્થળ પર જઈને ભક્તિ કરવા માંગો છો પણ કોઈ કારણસર નથી જઈ શકતા તો જરાય નિરાશ નહીં થવું. તમે ઘર બેઠા પણ અદ્ભુત પુણ્ય કમાઈ શકો છો. જો તમે બહાર નહીં જઈ શકતા તો આ મહિને ઘરમાં રહીને જ આ 4 નિયમો ચોક્કસ પાળો. પહેલો નિયમ, જો કોઈ ધાર્મિક સ્થળ જઈ નહીં શકતા તો તમારા ઘરના મંદિરની સેવા કરો અને પૂજાપાઠનો સમય પહેલાં કરતાં વધારી દો. બીજો, ભોજન પર સંયમ. જેમ આપણે નવરાત્રિમાં પવિત્ર જીવન જીવીએ છીએ તેમજ આખો મહિનો ભોજન પર સંયમ રાખો. સાત્વિક ભોજન લો. ઘણા લોકો તો આખા મહિને માત્ર દૂધ અને ફળો પર વ્રત રાખતા હોય છે. 3, માળાની સંખ્યા વધારો. જો તમે રોજ ભગવાનના નામની 2 માળા કરતા હો તો આ મહિનામાં તેની સંખ્યા વધારીને 5 કે 11 કરી દો. 4, એક દિવસની યાત્રા. જો લાંબા સમય રોકાઈ નહીં શકતા હો તો માત્ર 1 દિવસ સમય કાઢીને કોઈ નજીકના મંદિરે જઈ આવો અથવા નજીકની કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી આવો. ટૂંકમાં કહું તો જેટલા પણ સત્કર્મ તમારાથી થઈ શકે તે આ અધિક માસમાં ઘરે રહીને પણ ચૂકશો નહીં. સાચા મનથી કરેલી ભક્તિ ભગવાન ક્યારે એળે જવા દેતા નથી. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોથી તમને સાચી અને સરળ માહિતી મળી હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા પરિવાર અને ભક્તો સાથે આને જરૂર શેર કરો જેથી તેઓ પણ અધિક માસનો લાભ લઈ શકે. અને હા, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી ખુશ રહો અને ભક્તિ કરતા રહો. ધન્યવાદ.